નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। આણંદમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ અને 3500 જેટલા કાર્યકરોને ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ખામ થિયરીથી તેઓને સમાજના ભાગલા પાડ્યા હતા અને આ વિસ્તારમાં એક જ પરિવારનું રાજ હોવાના કારણે આ વિસ્તારનો વિકાસ થયો નથી। વર્ષોથી એક કુટુંબનો અહીંયા રાજ હતો। એના રાજની અંદર જે કંઈ શોષણ ચાલતું હતું એ બધા આપ જાણો જ છો। મારે એનો ઉલ્લેખ પણ નથી કરવો, પણ તો મને એમ લાગે છે કે આજે ખરા અર્થમાં આઝાદીના ફળ એ આપ સૌને કારણે આ વિસ્તારને મળવાના છે। મોદી સાહેબે જે મહત્વની વાત કરી છે મારે આપને કહેવી છે કે આપના ધરતી પર કોઈ મુખ્યમંત્રી અહીંયાથી હતા, એમણે આખા સમાજના ભાગલા પાડ્યા હતા। ખામ થિયરી અમલમાં મૂકીને સમાજના ભાગલા પાડીને રાજ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ જીત્યા પછી લાંબો ટક્યા નહોતા, કેમ કે એમણે ખોટું કર્યું હતું એટલે કુદરતે એનો કોપ ઉતાર્યો, એમણે રાજીનામું આપવું પડ્યું હતું। ખંભાતના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલે કેસરીયો ધારણ કર્યો છે, તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ચિરાગ પટેલે ભાજપમાં પ્રવેશ કર્યો છે। ચિરાગ પટેલને આવકારતા સી.આર. પાટીલે કહ્યું કે દેશ રામમય હોય અને ખંભાત બાકી રહે તે ન ચાલે। ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે જીગર જોઈએ, તેમજ આવતી ચૂંટણીમાં તેમની સીટ નક્કી હોય તેમ કાર્યકરોને આહવાન કર્યું કે ચિરાગે જોખમ લીધું છે, એને જીતાડવાની જવાબદારી કાર્યકરોની છે। વધુમાં તેમણે ગત વિધાનસભામાં 182 સીટ પર વિજય ન થવાનું દુઃખ પણ વ્યક્ત કર્યું અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં બધી સીટ જીતાડવા માટે કટિબદ્ધ થવા કાર્યકરોને વિનંતી કરી હતી। રાજ્યમાં હાલ લસણના ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યમાં કૂદકે ભૂસકે આગળ વધતી મોંઘવારીનો માર હવે સામાન્ય જનતા પર પડી રહ્યો છે। અત્યારે હાલ રાજ્યમાં લસણનો ભાવ આસમાને પહોંચ્યો છે, તો લીલું લસણ હાલમાં 200 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે, જો કે આ જ લસણ હોલસેલમાં 170 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે। ત્યારે સૂકા લસણમાં 400 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે, જ્યારે હોલસેલમાં તે 450 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે। અમુક છૂટક વેપારીઓ 500 રૂપિયા કિલો લસણ વેચી રહ્યા છે। કે આવક ઓછી છે લસણનું, એટલે લસણના ભાવ વધારે છે। લસણ અત્યારે હોલસેલ ભાવમાં 350 से 400 રૂપિયા કિલોમાં બિકાઈ રહ્યા છે, છૂટકમાં 400 से 500 રૂપિયા કિલોમાં બિકાઈ રહ્યા છે। લસણ અત્યારે એટલું મોંઘું છે કે ગ્રાહક ઉપર અસર પડે છે। આ એમપી સે આવે છે લસણ। દિવસે ને દિવસે દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે, દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, ત્યારે અત્યંત જરૂરી એવું લસણ જે છે તે અત્યારે હાલ ખૂબ જ મોંઘું થયું છે। જો વાત કરવામાં આવે તો લસણ અત્યારે હાલ હોલસેલમાં 450 રૂપિયા કિલો અને રિટેલમાં 500 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે। ઓછી આવકના કારણે થઈને અત્યારે હાલ ભાવ આસમાને પહોંચ્યો છે। 500 રૂપિયા કિલો જ્યારે લસણ થયું છે ત્યારે ગૃહિણીનું ખાસ બજેટ ખોરવાતું હોય છે। ગુજરાતમાં એમપીથી ખાસ લસણ આવતું હોય છે અને જો ગ્રાહકો પણ એવું કહી રહ્યા છે કે લસણને સસ્તું કરાવો। ગ્રાહક જોડે વાત કરીશું। લસણ આટલું મોંઘું થયું છે, શું કહેવું? શું કહીએ, હવે ખાવાનું બંધ થઈ ગયું। અત્યારે શિયાળો છે તો લસણ ખાવું જ જોઈએ, હાર્ટ માટે બહુ સારું છે, પણ હવે મોંઘું તો 500 રૂપિયા કિલો એટલે બહુ વધારે, બહુ જ વધારે કહેવાય અમાર માટે। હે એટલે તો લેતા નથી। તમે જ લસણ વેચો, ભાઈ અમારે ખાવું શું ભાઈ 500 રૂપિયા કિલો એટલે મોટા ભાઈ, જ્યારે આટલો બધો ભાવ વધતો હોય છે ત્યારે આપણે લેતા પણ અચકાતા હોઈએ। અચકાઈ, બિલકુલ અચકાઈએ। અમારી આવક મહિને 20,000 હોય તો 20,000માં ઘરમાં પોસાતું નથી અમને, શું એટલે અમે લસણ લેતા ત્યારે ખચકાઈએ છીએ। તો જે પ્રમાણે અત્યારે હાલ ગ્રાહકો કહી રહ્યા છે કે સરકારને અમે એવું કહેવા માંગીએ છીએ કે શાકભાજીના ભાવ છે તે ઘટાડવા જોઈએ અને આટલી મોંઘી જ્યારે શાકભાજી મળતી હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જે ગૃહિણીઓ હોય છે તેમનું બજેટ ખાસ ખોરવાતું હોય છે અને અત્યારે હાલ જ્યારે 500 રૂપિયા કિલો લસણ બજારની અંદર વેચાઈ રહ્યું છે ત્યારે ગ્રાહકો પણ તેને લેતા પહેલા અત્યારે હાલ ખચકાઈ રહ્યા છે। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
અમદાવાદમાં ઓન કોવિન કેન્સર સેન્ટર દ્વારા સ્ટેપાથોન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. તો વર્લ્ડ કેન્સર ડેના રોજ લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતિ આવે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેપાથોનમાં કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો તેમજ કેન્સર પીડિત બાળકોના માતા પિતાએ ભાગ લીધો હતો. આ સ્ટેપાથોનમાં એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પણ હાજર રહ્યા હતા. અમે એકચ્યુઅલી કેન્સર સર્વાઈવરને પણ અમે ઇન્ક્લુડ કરવા માંગતા હતા, એટલે અમે દોડનું આયોજન નથી કર્યું. અમે સ્ટેપેથોન એટલે કે ચાલવાનું અમે આયોજન કર્યું છે. આ સિંધુ ભવન રોડ છે અને અમદાવાદનો મોસ્ટ બઝિંગ એરિયા ગણી શકાય, અને એમાં અમે 5 કિલોમીટર ચાલવાના. અમદાવાદ મહાનગરની અંદર સ્ટેપેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે રીતે કેન્સરની માત્રા દિવસે દિવસે સમાજની અંદર વધતી જાય છે, તો એના અવેરનેસ લાવીને કઈ રીતે કેન્સરનું પ્રમાણ સમાજની અંદર ઘટી જાય એ માટે અહીંયા આગળ સ્ટેપેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. એ માટે હું તમામ આયોજકોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અમારે સ્ટેપેથોનનું ઓન્કોવિનની આ વખતની જે થીમ રાખી છે અમે એ છે ચરાઈ વેતી ચલતે રહો. એનો મતલબ છે કે તમે આગળ વધો, અમે તમારી સાથી છીએ. કારણ કે કેન્સર એટલે કેન્સર એવું નથી. કેન્સર માટે ઘણી નવી પદ્ધતિ ઉપલબ્ધ છે, અને જો આપણે કેન્સરને સમયસર નિદાન કરીને સારી ટ્રીટમેન્ટ કરીએ તો મોટાભાગના કેન્સર શરૂઆતના સ્ટેજમાં ટ્રીટ કરીને ક્યોર થઈ શકે છે. મહેસાણાના ખેરાલુના ખેરપુરા ગામમાં પશુઓમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે. ત્યારે આ રોગચાળાથી પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે. પશુપાલકો ઘર ચલાવવા માટે ગાય અને ભેંસ જેવા પશુઓ પર નિર્ભર રહેતા હોય છે. જ્યારે ગામ લોકોના જણાવ્યા અનુસાર અંદાજિત 20 કરતાં વધુ નાના મોટા પશુઓના મોત થયા છે. છેલ્લા 10-15 દિવસથી પશુઓના મોત થઈ રહ્યા છે. ત્યારે આ રોગચાળાને લઈને પશુપાલન વિભાગ દ્વારા અટકાયતી પગલાં લેવાય તે પશુપાલકો માંગ કરી રહ્યા છે. ધાનેરાના સોડાલ ગામના ફૌજી ગોકુળભાઈ પટેલે 19 વર્ષ બોર્ડર પર ફરજ બજાવીને પરત આવેલા રિટાયર આર્મીમેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાંથાવાડા હાઈવેથી પોતાના માદરે વતન સોડાલ ગામ સુધી 10 કિલોમીટરની ભવ્ય બાઇક રેલી યોજી ડીજેના તાલે દેશભક્તિના શૌર્ય ગીતો ગાઈ તેમજ જય હિન્દના નારા લગાવી રાષ્ટ્રભક્તિનો માહોલ ઊભો કર્યો હતો. જાન્યુઆરી 2005ની અંદર આર્મીની અંદર સેવા આપી હતી, અને આજે 31 જાન્યુઆરી 2024ના દિવસે મેં લગભગ 19 વર્ષ ને 24 દિવસની સર્વિસ આપી રિટાયર થયો છું. મેં મારું ફર્સ્ટ પોસ્ટિંગ ભોપાલ હતું, અને અલગ અલગ જમ્મુ કાશ્મીર, આસામ અને બધા સ્ટેટોની અંદર મેં મારા સેવા આપી છે. એની અંદર મને બહુ બધા અનુભવો થયા છે. જે પહાડી વિસ્તારની અંદર જ્યારે ગાડી ચલાવીએ છીએ કે બરફની અંદર જ્યારે રહેવાનું થાય, એવું બહુ મુશ્કેલ સમયમાં અમે ગુજાર્યા છીએ. અને લગભગ 19 વર્ષની સેવા આપી અને આજે હું મારા ગામમાં આવ્યો તો મારા મતલબ કુટુંબના ગામજનો અને અલગ અલગ ઉપસ્થિતિ આપ્યું. એને બહુ બહુ ધન્યવાદ અને જય હિન્દ, જય ભારત. વર્ષો જૂની જર્જરિત ટાંકી તોડી પાડવાની ઘટના સામે આવી છે. પોલીસ બંદોબસ્ત સાથે શહેરના મધ્યમાં આવેલી જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ હતી. ટાંકી તોડી પાડવાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જ્યારે 1973માં શહેરમાં પ્રથમ ટાંકી બનાવવામાં આવી હતી. અમદાવાદના ચાંદખેડામાં 12 જેટલી સોસાયટીના રહીશો દ્વારા ટીપી સ્કીમના પ્લોટમાં શાકભાજી માર્કેટનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્પોરેશનમાં રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરાયો છે, જેમાં શાક માર્કેટને અન્યત્ર સ્થળે ખસેડવા માટે માંગ કરાઈ હતી. તો મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાનગરમાં નવનિર્મિત પાણીની ટાંકીમાં લીકેજ થયું હતું. વર્ષ 2023માં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી 6 લાખ લીટર પાણીની ક્ષમતાની ટાંકીમાં 2 માસના ટૂંકા ગાળામાં જ લીકેજ થયું હતું. ત્યારે તંત્ર દ્વારા લીકેજ ટાંકીનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.
પાટણના રાધનપુરમાં રાધનપુર નર્મદા નિગમની બેદરકારી સામે આવી છે, જેમાં મેમદાવાદ ગામ પાસે કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જ્યારે મેમદાવાદથી પસાર થતી નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં અને રેલવે લાઇન પાસે મોટા પાયે પાણી ભરાઈ ગયા હતા. આણંદમાં એસીબીની ટીમે જિલ્લા પંચાયતના બાંધકામ શાખામાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર નિલેશ ઠાકોરને 1200 રૂપિયાની લાંચ લેતા ઝડપ્યા હતા. તો રેશનિંગ કાર્ડ પર સિક્કો મારવા કોમ્પ્યુટર ઓપરેટર અન્ય મળતિયા સાથે કોન્ફરન્સ કોલમાં વાત કરવા લાંચની માંગ કરી હતી. તો એસીબીની ટીમે છટકું ગોઠવીને આણંદ બોરસદ રોડ ઉપરથી ખાનગી દુકાન પાસે કોમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો હતો. ત્યારે એસીબીની ટીમે કોમ્પ્યુટર ઓપરેટર અને મળતિયા નિલેશ પરમાર નામના આરોપીની ઝડપી અને આગળની તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં રિલીફ રોડ ઉપર આવેલી એક હોટલમાં આગનો બનાવ સામે આવ્યો છે. તો હાલ અત્યારે અમદાવાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જૂની અને જાણીતી એવી ઝેડકે હોટલમાં આગ લાગી છે. તો આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે. અહીં આગને પગલે જે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે વાતાવરણમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે. લોકોની ભીડ ભેગી થતા રોડ ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો છે. તો અમદાવાદના રિલીફ રોડ ઉપર આવેલી જૂની અને જાણીતી એવી ઝેડકે હોટલમાં આગનો બનાવ બન્યો છે. આગના બનાવને પગલે લોકોની ભારે ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી. સાથે જ ત્યાં રોડ ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. તો આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા. અમદાવાદમાં હોટલમાં આગનો બનાવ સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જૂની અને જાણીતી એવી રિલીફ રોડ પર આવેલી આ જે હોટલ છે તેમાં આગનો બનાવ સામે આવ્યો છે. વાત કરવામાં આવે તો ઝેડકે હોટલમાં આગની ઘટના બની હતી, જેને પગલે વાતાવરણમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે. આગની ઘટનાને પગલે ત્યાંના સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. સાથે જ એ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. હાલ અત્યારે અમદાવાદમાં રિલીફ રોડ ઉપર આવેલી હોટલમાં આગનો બનાવ સામે આવ્યો છે. તો રિલીફ રોડ ઉપર આવેલી જૂની અને જાણીતી એવી ઝેડકે હોટલમાં આગ લાગી છે. આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા છે. હાલ તો લોકોની ભીડ ત્યાં ભેગી થતા ટ્રાફિક જામ સર્જાયો છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. તો જી મેહુલ, જેવી રીતે અમદાવાદમાં જૂની અને જાણીતી હોટલમાં આગનો બનાવ સામે આવ્યો છે, શું છે સમગ્ર વિગત? જે પ્રમાણે અત્યારે મોડી સાંજે જે ટ્રાફિકના સમયની અંદર ઝેડકે હોટલ જે આવેલી છે, જે રિલીફ રોડ પર આવેલી છે ને ખૂબ જ જૂની આ જે હોટલ છે, ત્યારે તેની અંદર અચાનક જ અત્યારે સાંજના સમયે અચાનક આગ લાગી છે. આગ લાગતાની સાથે જ જે છે તે ધુમાડા છે ખૂબ જ દૂર દૂરથી દેખાઈ રહ્યા છે. સાથે જ ફાયર બ્રિગેડને આ મામલે કોલ થતાની સાથે જ ફાયર બ્રિગેડના જે જવાનો છે તે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી રહ્યા છે. આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસના ભાગરૂપે સાથે સાથે જે પબ્લિક જે અત્યારે જોવા મળે તે પહોંચી ચૂકી છે. સાંજનો સમય છે, પીક અવર્સ છે, જેના લીધે ટ્રાફિક જામના પણ દ્રશ્યો અત્યારે જોવા મળે છે. હાલ આગની અંદર જે તમામ જે સામાન છે તે બળીને રાખ થઈ ચૂક્યો છે, પરંતુ કોઈ જાનહાની ઘટના થવા પામી નથી. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આગના બનાવને પગલે ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે. આ ઘટનામાં હાલ તો કોઈ પણ જાનહાનિ થવા પામી નથી. સાથે જ હોટલમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. તો અમદાવાદમાં રિલીફ રોડ ઉપર આવેલી જૂની અને જાણીતી ઝેડકે હોટલમાં આગનો બનાવ સામે આવ્યો છે. આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે. હાલ તો લોકોની ભીડ ભેગી થતા ત્યાં રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો છે. મહેસાણામાં કડી પેટ્રોલ પંપ ઉપરથી એક મૃતદેહ મળી આવ્યો છે, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. તો વાત કરવામાં આવે હાલ અત્યારે કડી પેટ્રોલ પંપમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. તો મહેસાણાથી આ બનાવ સામે આવી રહ્યો છે. કડી 4 રસ્તા પાસે NC દેસાઈ પંપમાંથી મૃતદેહ મળ્યો છે. તો અમદાવાદના જીતેન્દ્ર ચાવડાનો મૃતદેહ હોવાનું સામે આવી રહ્યું છે. અકસ્માતના પગલે
મૃતદેહ ઉછળીને પેટ્રોલ પંપમાં જઈ પડ્યો હતો તેવી વિગતો સામે આવી રહી છે. હત્યાની શંકાએ તપાસ કરતા સીસીટીવી કેમેરાથી ઘટસ્ફોટ થયો છે. તો કડી પોલીસે અકસ્માત થયો હોવાની ફરિયાદ પણ નોંધી છે. મહેસાણામાં જે અકસ્માતની ઘટના સામે આવી તેને લઈને કડી પેટ્રોલ પંપમાંથી મૃતદેહ મળી આવ્યો છે. હત્યાની શંકાએ તપાસ કરતા સીસીટીવી કેમેરાથી ઘટસ્ફોટ થયો છે. તો અકસ્માતના પગલે આજે મૃતદેહ છે તે ઉછળીને પેટ્રોલ પંપમાં જઈ ચડ્યો હતો. વાત કરવામાં આવે તો અમદાવાદના જીતેન્દ્ર ચાવડાનો મૃતદેહ મળી આવ્યો છે. કડી 4 રસ્તા પાસે NC દેસાઈ પંપમાંથી મૃતદેહ મળ્યો છે. મોરબીના વીરપરડા ગામે અહીં અત્યારે સ્ટેટ મોનિટરિંગની ટીમે સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. વાત કરવામાં આવે તો મોરબીના વીરપરડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા સામે આવ્યા છે. ઓમ બન્ના નામની હોટલના કમ્પાઉન્ડમાંથી રેડ કરવામાં આવી છે. તો ગેરકાયદેસર ડીઝલ ચોરી કરતા આરોપીઓ રંગે હાથ ઝડપાયા છે. તો સ્ટેટ મોનિટરિંગ ટીમની સેલે જે 3 વ્યક્તિની અટકાયત કરી છે. ભાવેશ ધાંગરા, ભરત મિયાત્રા, શ્રવણસિંહ મારવાડીની આ ઘટનામાં અટકાયત કરવામાં આવી છે. તો ભરત મિયાત્રાએ પોલીસકર્મી તરીકે મોરબીમાં ફરજ બજાવે છે તે વિગતો સામે આવી રહી છે. અહીં SMCની ટીમે ગુનો નોંધવા વધુ તપાસ હાથ ધરી છે. તો મોરબીમાં ઓમ બન્ના નામની હોટલના કમ્પાઉન્ડમાં રેડ કરવામાં આવી. અહીં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા. તે દરમિયાન ગેરકાયદેસર રીતે ડીઝલ ચોરી કરતા આરોપીઓ રંગે હાથ ઝડપાયા છે. અને જેમાં એક ભરત મિયાત્રા કે જે મોરબીમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવે છે. અન્ય 2 વ્યક્તિઓની વાત કરવામાં આવે તો ભાવેશ ધાંગરા અને શ્રવણસિંહ મારવાડીની પોલીસે અટકાયત કરી છે. હાલ તો અત્યારે SMCની ટીમે ગુનો નોંધવા માટે વધુ તપાસ હાથ ધરી છે. તો મોરબીમાં ગેરકાયદેસર રીતે ડીઝલ ચોરી કરતા રંગે હાથ અહીં લોકો ઝડપાઈ ગયા છે. 3 વ્યક્તિઓની હાલ તો અત્યારે પોલીસે અટકાયત કરી છે. હજુ પણ SMCની ટીમ ગુનો નોંધવા વધુ તપાસ હાથ ધરી છે. તો આજ બધું અમારી સાથે મોરબીથી સંવાદદાતા આર્યન સોલંકી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. તો જી આર્યન, જેવી રીતે મોરબીમાં ઓમ બન્ના નામની હોટલના કમ્પાઉન્ડમાં રેડ કરવામાં આવી હતી, શું છે સમગ્ર માહિતી? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સ્ટેટ મોનિટરિંગની સેલ ટીમે આજે મોરબી પોલીસની ઊંઘ ઉડી જાય તેવી કાર્યવાહી કરી. પીપળિયા 4 રસ્તા નજીક વીરપરડા ગામના પાટિયા પાસે આવેલા ઓમ બન્ના હોટલમાં નગરમાં ચાલતા ડીઝલ ચોરીના નેટવર્કને ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સ્ટેટ મોનિટરિંગ એટલે કે SMCની ટીમે લાંબા સમયથી મોરબીથી નજીક વીરપરડા ગામના પાટિયા પાસે હોટલના મેદાનમાં ડીઝલ ચોરીના કારસ્તાને ઝડપી લીધું છે. પોલીસની ભાગીદારીમાં ચાલતા ગોરખધંધા ઉપર SMCના રાત્રે બને 2 નંબર ધંધો કરતા લોકોમાં દોડધામ મચી ગઈ. ટૂંક સમયમાં જ આજે દરોડા છે તેની અંદર વિગત જાહેર કરવામાં આવશે. જી તો જી આર્યન, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ખાસ કરીને SMCની ટીમ હજુ પણ આ મુદ્દે તપાસ શરૂ કરી રહી છે. તો વાત કરવામાં આવે તો અહીં આ ઘટનામાં એક પોલીસકર્મી કે જે મોરબીમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા હતા તે વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે. SMCની ટીમે ગુનો નોંધવા વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના અંબાજીમાં 2 પોલીસકર્મીઓએ જ દારૂ પીને અકસ્માત કર્યો છે. તો બ્રેકિંગ ન્યૂઝ અંબાજીથી સામે આવી રહ્યા છે. હાલ અત્યારે વાત કરવામાં આવે તો બાઇક ચાલકને ગાડીથી અથડાવી પોલીસકર્મીઓ ફરાર થઈ ગયા છે. અંબાજીમાં 2 પોલીસકર્મીઓએ દારૂ પીને અકસ્માત સર્જ્યો છે. તો ગ્રામજનોએ પોલીસને પકડીને અંબાજી પોલીસને સોંપ્યા છે. અહીં પોલીસકર્મીઓની ગાડીમાં 3 દારૂની બોટલ પણ મળી આવી છે. તો બંને પોલીસકર્મીઓ પાલનપુર હેડક્વાર્ટરમાં નોકરી કરતા હોવાનું સામે આવી રહ્યું છે. બનાસકાંઠાના અંબાજીમાં 2 પોલીસકર્મીઓએ દારૂ પીને અકસ્માત કર્યો છે, જેને પગલે અહીં બાઇક ચાલકને વધુ ઈજા થતા તેને પાલનપુર રિફર કરાયો છે.
તો મહેન્દ્ર પરમાર અને દલજી ચૌધરી નામના આરોપીઓની અટકાયત કરાઈ છે. વાત કરવામાં આવે તો ગ્રામજનોએ જ પોલીસને પકડીને અંબાજી પોલીસને સોંપ્યા છે. તો પોલીસ કર્મીઓની ગાડીમાંથી 3 દારૂની બોટલ પણ મળી આવી છે. આ બંને પોલીસ કર્મીઓ એ પાલનપુર હેડક્વાર્ટરમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. તો બંને પોલીસ કર્મીઓએ દારૂ પીને અકસ્માત સર્જ્યો કે જેમાં તેમને બાઇક ચાલકને ગાડીથી અથડાવી આ પોલીસ કર્મીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ તે બાદ સ્થાનિક લોકોએ તેમને પોલીસને સોંપ્યા છે. બાઇક ચાલકને વધુ ઈજા થતા તેમને પાલનપુર રિફર કરાયા છે. તો આજ મુદ્દે અમારી સાથે બનાસકાંઠાથી સંવાદદાતા વિનોદ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. તો જી વિનોદ, જેવી રીતે વાત કરવામાં આવે તો આ ઘટનામાં 2 પોલીસ કર્મીઓ દારૂ પીને અકસ્માત સર્જ્યો છે, શું કહેશો? જી ચોક્કસથી હાલમાં જે અંબાજીના આજુબાજુનો જે વિસ્તાર છે, રાજસ્થાનને અડીને જે વિસ્તાર છે અને અહીંયા આજુબાજુની જે બોર્ડરો છે ત્યાં રાજસ્થાનનો વિસ્તાર આવેલો છે, ત્યાં મોટી પ્રમાણમાં દારૂ મળતો હોય છે. તો આજે જે કિસ્સો બન્યો છે જે 2 કોન્સ્ટેબલો જે છે એ દારૂ પી અને જે બજારમાંથી નીકળતા હતા, ત્યારબાદ તેમને એક બાઇક સવારને ઠોકી હતી. ઠોક્યા બાદ એ ગાડીમાંથી 3 દારૂની બોટલ પણ મળી આવી હતી અને ત્યારબાદ જે ગ્રામજનો એ લોકોને પોલીસ કર્મીઓને લઈ અને પોલીસ સ્ટેશને હવાલે કર્યા હતા. જી, તો હાલ અત્યારે જેવી રીતે સમાચાર સામે આવી રહ્યા છે કે આ બંને પોલીસ કર્મીઓ પાલનપુર હેડક્વાર્ટરમાં જ નોકરી કરતા હતા અને તેમને જ દારૂ પીને આ ઘટના જે સર્જ્યું છે, અકસ્માત સર્જ્યો છે, શું કહેશો? જી ચોક્કસથી આ એક શર્મજનક વાત છે જે પોલીસ કર્મીઓને આવું ન કરવું જોઈએ. પોલીસ કર્મીઓ જે છે જે સુરક્ષાને લઈને વખણાતી હોય છે, જ્યારે આજે આ બનાવને લઈને પોલીસ કર્મીઓ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. જ્યારે વાત કરવામાં બોર્ડરની, તો બોર્ડરમાં હાલ એક અસામાજિક તત્વ દ્વારા બનાવને બને તેને લઈને ચોક્કસપણે જે ચેકિંગ કરવામાં આવી રહી હોય છે, ત્યારે આ જે 2 પોલીસ કર્મીઓ 3 દારૂની બોટલ જ્યારે લઈને આવતા હોય ત્યારે અનેક પોલીસ પ્રશ્નો ઉઠી રહ્યા છે. જી વિનોદ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ અત્યારે પોલીસ બેડામાં શરમજનક ઘટના બની છે. 2 પોલીસ કર્મીઓ કે જેઓ પાલનપુર હેડક્વાર્ટરમાં નોકરી કરતા હતા અને તેઓએ જ દારૂ પીને અકસ્માત સર્જ્યો છે. તેમની ગાડીમાંથી 3 દારૂની બોટલ પણ મળી આવી છે. અમદાવાદના પારડી કાંકજ ખાતે જગન્નાથ મંદિર દ્વારા સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અખિલ ભારતીય સંત સમિતિના નવા નિયુક્ત થયેલા સંતો તેમજ પદાધિકારીઓ માટે અભિવાદન સમારોહ પણ યોજાયો હતો. તો શું છે સમગ્ર માહિતી, જોઈએ અમારા ખાસ અહેવાલમાં. અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર દ્વારા સંત સંમેલનનું આયોજન દસક્રોઈ તાલુકાના પાલડી કાંકજ નજીક આવેલ નકળંદ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. આ સંત સંમેલનમાં સમગ્ર રાજ્યમાંથી સંતો, મહંતો અને મહામંડલેશ્વરો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાના અખિલ ભારતીય સંત સમિતિના નવનિયુક્ત પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ સમારોહમાં 18 જિલ્લાના સંત, અધ્યક્ષ, મહામંત્રી અને સંગઠન મંત્રીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિરની ગૌશાળાની પાવન ભૂમિમાં આજે અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતમાં નવા નિયુક્ત થયેલા પદાધિકારીઓનો સત્કાર સમારોહ હતો, જેમાં અમારા રાષ્ટ્રીય મહામંત્રી दंडी स्वामी पूज्य चित्रानंद सरस्वती जी महाराज पण उपस्थित रहा कि लंबे समय से कि हमारे जो पुराने मंदिर हैं जिसे गुजरात में जूना शब्द प्रयोग करते हैं वो उपेक्षित पड़े हैं, उनका भी जीर्णोद्धार हो और उन मंदिरों में भी लोग जाएं. हमारे गांव का मंदिर हमारा मंदिर है, इसलिए कोई जरूरी नहीं उस गांव के मंदिर पे कोई साधु होगा, हमें ही उसकी रक्षा करनी पड़ेगी. इसलिए सप्ताह में एक दिन अपने गांव के मंदिर के साफ सफाई में उसके पूजा पाठ के लिए हमें लगाना है. આ સંત સંમેલનમાં ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય મહામંત્રી જીતેન્દ્ર સરસ્વતી મહારાજ દ્વારા રામ મંદિર નિર્માણ સાથે હિન્દુ રાષ્ટ્રની વાત કરતા કહ્યું કે આજે દેશમાં 4 મ એટલે કે મૂર્તિ, મંદિર, મુહૂર્ત અને મોદી ચર્ચામાં છે. તેમજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બિહારમાં સરકાર ભંગાણ અને ઝારખંડના મુખ્યમંત્રીને જેલ તેમજ કેજરીવાલને સમન્સ જેવા મુદ્દા પર વાત કરી હતી. સંત અખિલ ભારતીય સંત સમિતિની જેમ ધર્મ રક્ષા, ગૌ રક્ષા, પર્યાવરણનું જતન અને રાષ્ટ્ર રક્ષાનું 3 આ મુખ્ય કાર્ય છે. આપણે સૌ મળી માનનીય અધ્યક્ષશ્રીએ, મહામંત્રીશ્રી આપણને ખૂબ
વિસ્તાર વાઇઝ સમજ આપણને આપી છે એ પ્રમાણે આ સંત સંમેલનમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અશોક રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વેલેન્ટાઇન ડેની ટીકા કરી હતી. તેમજ તેમણે જણાવ્યું હતું કે 14 ફેબ્રુઆરીએ આવતો વેલેન્ટાઇન ડે હિન્દુએ ઉજવવો ના જોઈએ. તે આપણો તહેવાર નથી. વેલેન્ટાઇન ડેના દિવસને આપણે માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવશું. આપણા દેશની સંસ્કૃતિને ટકાવી જો હશે, જો પશ્ચિમી સંસ્કૃતિ જે આપણી પર હાવી થઈ રહી છે એને બચાવવું હશે તો વેલેન્ટાઇન ડે એ આપણા માટે નથી. આપણા ત્યાં માતૃ પિતૃ પૂજન એ દિવસ 14મી ફેબ્રુઆરી મનાવવો જોઈએ. કેમ કે આપણી માતા પિતાનું ઋણ આપણી પર રહેલું છે અને જે માતા પિતાએ આપણે જન્મ આપ્યો છે એમને આપણે પૂજવા જોઈએ, એનું પૂજન કરવું જોઈએ, જેથી કરીને સમાજમાં એક સારી પ્રતિષ્ઠા ઊભી થાય. આજે યોજાયેલ સંત સંમેલનમાં નિષ્ક્રિય બનેલા મંદિરનો જીર્ણોદ્ધાર, લવ જેહાદ, ધર્મ પરિવર્તન તેમજ સાહિત્ય બચાવવા સહિતના વિવિધ મુદ્દાઓ પર મંથન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સાધુ સંતો અને હિન્દુ રાષ્ટ્રની હાકલ કરતા નરેન્દ્ર મોદી ફરી એકવાર પ્રધાનમંત્રી બને તે વાતની પણ ચર્ચા કરવામાં આવી હતી. અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત@7 માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.